તો ફાઇનલી ગાઈઝ પહોંચી ચૂક્યો છું નાગધણીબા નાગલપરી ખોડિયારમાંના મંદિરે। અને તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ન ભૂલતા, જેનાથી મારો એક પણ વિડીયો મિસ ન થાય। તમે મારા બધા વિડીયો જોઈ શકો આરામથી, બરાબર। અને આવા ને આવા ધાર્મિક સ્થળો અને પ્રાચીન જગ્યાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હું તમને બધા જ લોકેશન બતાવીશ, બરાબર। અને આ છે નાગધણીબા નાગલપરી માં ખોડિયારમાંનું મંદિર છે। તમે જોઈ શકો છો કે જે શ્રદ્ધાળુ કેટલી ભીડ છે, આડા દિવસે પણ આટલી ભીડ હોય છે, અને રવિવાર તો એમાં કાંઈ ન ઘટે એટલી પબ્લિક હોય છે। ચાલવાની પણ જગ્યા આપણે ન મળે એવું કહી શકાય, તમે જોઈ શકો છો। અને આની કહાની કાંઈક એવી જ છે કે આ નાગલપરી નામ જે છે ને એક નાગ ઉપરથી નામ પડેલું છે। નાગ ઉપરથી નાગલપરી નામ પડ્યું અને તેના ઉપરથી ગામનું નામ પડ્યું નાગધણીબા। આ કહાની છે અહીંની। અને લાલવાદી ને ફૂલવાદી બંને ભાઈઓ સાપ પકડવા નીકળ્યા ત્યારે આ નાગધણીબા પહોંચેલા। ત્યારે એ સાપ પકડવા એટલે ત્યાં ખોડિયારમાં પ્રસન્ન થયેલા છે, અને ત્યાં ખોડિયારમાં તેમને ના પાડી કે સાપ ન પકડતા, એ હું છું એમ। પછીથી આ મંદિરની સ્થાપના થઈ અને અત્યાર સુધી તમે જોઈ શકો છો શ્રદ્ધાળુની આવક તમે જોઈ શકો છો। આ કહાની છે અહીંની। તમે જોઈ શકો છો કે આજે 14 છે એટલે માણસો અહીંયા લાપસી ધારવા આવેલા છે, એ તેના ભક્તો હોય જોઈ શકો છો તમે। આ મંદિરની પાછળનું આ છે નંદેશ્વર મહાદેવ, દર્શન કરી લેજો તમે। હનુમાનજી મંદિર, તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની એક્ઝેક્ટ સામે છે વાવ છે એ બહુ જૂની વાવ છે, અને આમાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી। ભર ઉનાળે પણ ઉપર પાણી હોય છે, અને પહેલેથી જૂની વાવ છે, બહુ પ્રાચીન વાવ છે, તમે જોઈ શકો છો। અને ત્યાં આગળ ચાલતા મારા ફ્રેન્ડની એક દુકાન આવી ગઈ, ત્યાં ફ્રીમાં શેરડીનો રસ પણ પી લીધો યશભાઈની દુકાને। તમને જે બતાવવા જઈ રહ્યો છું ને એ વિચિત્ર વસ્તુ છે, જે છે ચમત્કારી તળાવ। તળાવને ચમત્કારી કહેવામાં આવે છે। હું ચમત્કાર છું તમને આગળ બતાવું, ત્યાં સુધી બની રહેજો। તો ગાઈસ તમને હું ચમત્કારી તળાવ દેખાડું છું। અહીંથી આમ જવાય છે આ પાળો વટીને, ડુંગરની આ જે ધાર છે ને એની પાછળ છે। તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ જે છે ને એ આ તળાવ છે, ચમત્કારી તળાવ। મેં તમને જે કીધું હતું ને, 1 મિનિટ આ છે કંઈક પાણીનું, જોઈ શકો છો આ છે તળાવ ચમત્કારી। ચમત્કાર આનો શું છે ખબર કહું તમને હું, કે આ જે ગમે એટલું ઉનાળો પડે કે વરસાદ પડે કે ન પડે, પણ આ તળાવમાંથી પાણી કોઈ દિવસ ખૂટે નહીં। મહત્વનો ચમત્કાર એ છે, આમાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી ભાઈ, જોઈ શકો છો। અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલશો નહીં। આવા નવા તમને હું ધાર્મિક સ્થળો અને પ્રખ્યાત અને પ્રાચીન વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ, માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, ઓકે। તો ગાઈઝ તમે જોઈ શકો છો આ નીચેથી તળાવનું વ્યૂ, તળાવનો લુક તમે જોઈ શકો છો કેવડું મોટું છે, અને અહીંયા કોઈ દિવસ પાણી જ ન ફૂટે, એ છે આ ચમત્કાર ખોડિયારમાં, જોઈ શકો છો તમે પરફેક્ટલી, ધ્યાનથી જોજો। અહીં ક્યાંક વચ્ચે મંદિર છે, પણ જે મેં તમને જે મંદિર કીધું ને નાગધાર એ છે સામે, બોલો ખીચડો વટીને ત્યાં છે ધાર ઉપર છે એક્ઝેક્ટ ધાર ઉપર, એ ધાર ઉપર ખીચડો છે ને ત્યાં પાણી કેમ પહોંચતું હોય કોને ખબર, તો ખીચડો એવો ને એવો છે, ઉપર છે।
અને કહેવતમાં કહેવાયું છે કે હકીકતની કહાની છે એ જે પહેલાંનો નાગ હતો ને એ નાગ હજુ કોઈને દર્શન આપે છે. અને મેં 2-3 જણાને પૂછ્યું છે પ્રાચીન લોકોને કે તમે એ કદાચ એ નાગ તમને બતાવ્યો હોય, તમે એનો ફોટો ક્લિક કરો તો તમારે આમ સામે બતાવે પણ કેમેરામાં નો ક્લિક થાય, તમને ફોનમાં ન બતાવે, ફોટો એમણામ રહી જાય. તમને એ નાગ જે છે એ તમારા ફોટામાં ન આવે ટૂંકમાં, એવું છે. આ હકીકતની કહાની છે, જોઈ શકો છો તમે. તો ગાઈઝ આની સાથે આપણો વિડીયો અહીં સમાપ્ત થાય છે અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. એટલે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય ખોડિયારમાં.